Good morning, students. Automobile ઇલેક્ટ્રિક સિસ્ટમ ડાયગ્નોસ્ટિક એન્ડ ટેસ્ટિંગની અંદર આજે આપણે ઇગ્નિશન સિસ્ટમ સર્વિસ વિશે જોઈશું. અર્લિયર ઇગ્નિશન સિસ્ટમની અંદર થતા ફોલ્ટ્સ, તેના કારણો અને તેના બેઝિક ઉપાયો તેના વિશે આપણે બ્રીફ ચર્ચા કરી હતી. ઓકે, ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન સ્લાઇડમાં તમને દેખાશે કે ઇગ્નિશન સિસ્ટમ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ જેમ કે ECM એનર્જી કંટ્રોલ મોડ્યુલ, એન્જિન કંટ્રોલ મોડ્યુલ, ત્યારબાદ સ્પાર્ક પ્લગ્સ, ઓકે, then distributors, okay, spark plug wires, cap of the distributors, એની અંદરના એસેન્શિયલ પાર્ટ્સ જેવા કે રોટર, ઇગ્નિશન કંટ્રોલ મોડ્યુલ ICM, then ઇન્ટરનલ કોઇલ કે એની જે વાઇન્ડિંગ ધરાવે છે તે. These are the basic parts of the ignition system when we are looking forward to provide a service of this unit. ઓકે, આની અંદર કેટલા પાર્ટ્સ કવર થાય છે તેનું ઇન્ટ્રોડક્શનમાં એટલે ઇગ્નિશન સિસ્ટમ સર્વિસમાં જ આપણે ખ્યાલ આપ્યો છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. આટલી વસ્તુઓ ઇગ્નિશન સિસ્ટમના સર્વિસ માટે તમારે ધ્યાનમાં લેવી પડે, જેની અંદર ડિસ્ટ્રીબ્યુટર આવી જાય, નંબર ઓફ સ્પાર્ક પ્લગ્સ આવી જાય, એન્જિન કંટ્રોલ મોડ્યુલ ECM અથવા PCM પણ આવી જાય, પાવર ટ્રેન કંટ્રોલ મોડ્યુલ્સ. ઓકે, દેન સ્પાર્ક પ્લગની હાલની શું પોઝિશન છે, ઓકે, પ્રેઝન્ટ સ્થિતિ શું છે. જો તેની થર્મલ કન્ડક્ટિવિટી લો હોય તો તેનું રિપ્લેસમેન્ટ પણ આવે. દેન ICM ઇગ્નિશન કંટ્રોલ મોડ્યુલ, ઓકે, એની અંદર જે રોટર આવે છે તે અને એની અંદર આવેલી ઇન્ટરનલ કોઇલ્સ. ઓબ્જેક્ટિવ્સ કયા છે આના? આઈડેન્ટિફાય કોમન ઇગ્નિશન સિસ્ટમ પાર્ટ્સ વિથ પ્રોબ્લેમ્સ. નોર્મલ કયા કોમન ઇશ્યુઝ થઈ શકે છે અને એની અંદર કયા પ્રોબ્લેમના કારણે તે ઇશ્યુ આવે છે તે આપણે જોવાનું છે. દેન ચેક એન્ડ ડાયગ્નોઝ ઇગ્નિશન સિસ્ટમ પાર્ટ્સ. ઇગ્નિશન સિસ્ટમના પાર્ટ્સને ચેક કરી અને ડાયગ્નોઝ કરવા કયા ફોલ્ટી પાર્ટ્સની અંદર પ્રોબ્લેમ છે. ઓકે, દેન પરફોર્મ સર્વિસિંગ ઓફ ધ ઇગ્નિશન. જે પણ ઇગ્નિશન સિસ્ટમ છે તેની સર્વિસિંગ કરવી, તે મેઇન હેતુ છે આપણો. ઇગ્નિશન સિસ્ટમ સર્વિસ એન્ડ રિપેર્સ. તો આનો હેતુ એ હોય છે સર્વિસ કરવા માટે, અથવા આ સિસ્ટમનો હેતુ શું હોય છે કે ટુ ઇગ્નાઇટ ધ ફાયર થ્રુ ધ સ્પાર્ક પ્લગ્સ ઓર્ડર ટુ જનરેટ એડિક્વેટ પાવર, એટલો પર્યાપ્ત પાવર પેદા કરવો કે જેનાથી એન્જિન રન થઈ શકે. ઓકે, આ કરવા માટે બેટરીને એસેન્શિયલ પાવર પ્રોવાઈડ કરવો પડે. કોને? ઇગ્નિશન કોઇલને. ઇગ્નિશન કોઇલને આટલી વસ્તુ પરફોર્મ કરવા માટે બેટરી દ્વારા એડિક્વેટ એટલે કે પર્યાપ્ત પાવર મળવો જોઈએ. દેન ધ હાઈ વોલ્ટેજીસ ગોઝ ઓન ટુ ધ સ્પાર્ક પ્લગ્સ. ત્યારબાદ આ જે હાઈ વોલ્ટેજીસ છે તે સ્પાર્ક પ્લગ્સની અંદર જાય છે. ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટર મારફતે, ઓકે, આ વસ્તુની વહેંચણી થાય છે. જો જૂના વ્હીકલ્સ હશે તો તેની અંદર ડાયરેક્ટ સ્પાર્ક પ્લગ્સ હશે
ડિસ્ટ્રીબ્યુટરની પ્રેઝન્સ નહીં હોય. ઓકે. અને એઝ અ ઓટોમોટિવ ટેકનિશિયન તમને ખ્યાલ હોવો જોઈએ કે જે વ્હીકલનું તમે ઇન્સ્પેક્શન કરી રહ્યા હો છો તેનું ઇગ્નિશન સિસ્ટમ કયા લેવલનું, એટલે કે ઓલ્ડર વન છે કે ન્યુઅર વન છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવું. ઓકે. એટલે એક તો પહેલાં હેતુ ક્લિયર હોવો જોઈએ કે ઇગ્નિશન સિસ્ટમ શું કરે, તો એ ઇગ્નાઇટ કરે ફાયરને. ઓકે. ધેન સ્પાર્ક પ્લગ્સના ઓર્ડર મેનેજ કરી અને જનરેટ અ પાવર ટુ રન ધ એન્જિન. પણ આ કરવા માટે તેને જે પર્યાપ્ત કરંટ મળે છે તે ઇગ્નિશન કોઇલ મારફતે જ મળતું હોય છે. અને બેટરીને ઇગ્નિશન કોઇલને રન કરવા માટે નેસેસરી કરંટ પ્રોવાઈડ કરવાના હોય છે. ઓકે. ઓલ્ડર વ્હીકલ્સ હોય તો તેની અંદર ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રેઝન્ટ હોતા નથી. ડાયરેક્ટલી સ્પાર્ક પ્લગ્સ થ્રુ જ ઇગ્નિશન સિસ્ટમ રન થતું હોય છે. ઓકે. સૌથી પહેલાં બેટરી જોઈએ અહીંયા. ઓકે. one of the major parts of the ignition system that sometimes neglected in terms of checking and service. જ્યારે પણ તમે ઇગ્નિશન સિસ્ટમને લઈને વર્ક કરી રહ્યા હોય ત્યારે બેટરીના કનેક્ટર્સ એન્ડ ટર્મિનલ્સ ખાસ ચેક કરવા. ચેક ફોર ધ બેટરીઝ કનેક્ટર્સ એન્ડ લૂઝ ગ્રાઉન્ડ વાયર્સ or any wires connected to the battery terminal in connection to the electrical components. ફ્લક્ચ્યુએટિંગ કરંટ જો તમને તમારા ડિસ્પ્લે ઉપર બતાવતું હોય અથવા ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજીસ શો કરતું હોય ધેન ઇટ ઇઝ અ ડેમેજ વન. ઓકે. એટલે સૌથી પહેલાં ઇગ્નિશન સિસ્ટમ ચેક કરવી હોય તો તમારે ખાસ તમારી બેટરીની હેલ્ધી કન્ડિશન છે કે નહીં તે ચેક કરી લેવું. તેની અંદર ખાસ check the battery connectors and also look for the loose ground wires or any wires that connected to the battery terminal in that connections. ઠીક છે. ત્યારબાદ જોઈએ ઇગ્નિશન સ્વિચ ચેકિંગ. ઇગ્નિશનની જે સ્વિચ હોય છે સમટાઈમ્સ તે ફોલ્ટી હોઈ શકે છે. ઓકે. The ignition switch is the master switch that provides power for the vehicle's electrical accessories like computers, fuels and ignition system. જે પણ ડેશબોર્ડની એસેસરીઝ ગણો, ઓકે, ફ્યુલ પંપની એસેસરીઝ ગણો, ઇગ્નિશન સિસ્ટમની ગણો, એની ટોટલ માસ્ટર સ્વિચ તમે કહી શકો કે માસ્ટર સ્વિચ પ્રોવાઇડ્સ power to vehicles accessories. It also routes current from the battery to the starter to crack the engine. એક એવો રૂટ છે કે જેના થ્રુ કરંટ બેટરીથી માંડીને સ્ટાર્ટર અને સ્ટાર્ટરથી માંડીને એન્જિન ક્રેન્ક કરવા સુધીની સફર પૂરી કરે છે. ધેન એનું સૌથી પહેલાં ચેકિંગ થવું જોઈએ. ફર્સ્ટ, check the status of the switch. If the light indicators in panel or dashboard addresses correct position of the key, સૌથી પહેલાં એ ચેક કરી લેવું કે કીની જે એક્ઝેક્ટ પોઝિશન છે તે પોઝિશન પેનલ બોર્ડ પર અથવા ડેશબોર્ડ ઉપર ક્લિયરલી શો થયેલી છે કે પ્રોબ્લેમ્સ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ ઓફ ધ વ્હીકલ્સ, ઓકે, that clearly defines the master switch working. Master switch જો properly working positionમાં હોય then you can say that your ignition system function effectively. Okay. Then blast resistor checking. A device that protects the ignition coil. એક બેલાસ્ટ રજિસ્ટર કરીને એક ડિવાઇસ મૂકેલું હોય છે. તે ડિવાઇસ ઇગ્નિશન કોઇલને પ્રોટેક્ટ કરતું હોય છે. The one that prevents the coil from overheating or damaging, okay, due to the high surge during starting. આ બેલાસ્ટ રજિસ્ટર એક એવું
ડિવાઇસ છે કે જે સ્ટાર્ટિંગ ફેઝ સમયે ઇગ્નિશન કોઇલ્સને ઓવરહીટિંગ અથવા હાઈ સર્જથી બચાવવાનું કામ કરતું હોય છે. સો કાઇન્ડલી લુક આફ્ટર the continuity of current flow through this coil and its resistance enough to protect the coil from high surge current. તમે જો આનું રેઝિસ્ટિવિટી મેઝર કરો અને તમને જો અહીંયા ક્લિયરલી ડિફાઇન કરે કે ભાઈ આની અહીંયા જે શો છે એ શો તમને આટલી વેલ્યુ કરે, ધેન ઇટ શુડ બી અ નોર્મલ. બેલાસ્ટ રજિસ્ટરનું ચેકિંગ કરો તમે અને જો તમને આના પ્રિસ્ક્રાઇબ્ડ રેઝિસ્ટન્સ બતાવે, ચેક ફોર ધ કન્ટિન્યુટી ઓફ કરંટ ફ્લો, ત્યાંથી કરંટ ફ્લો થઈ રહ્યું છે કે નહીં. જો કરંટ ફ્લો નહીં થાય, ઓકે, કારણ કે બટ ઓબ્વિયસ બેલાસ્ટ રજિસ્ટર ઇગ્નિશન કોઇલના પ્રોટેક્શન માટે મૂકેલું છે અને પ્રોટેક્શન માટે મૂક્યું હોય, ઓકે, પ્રોટેક્શન માટે મૂક્યું હોય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તેની કન્ટિન્યુટી પ્રોપર હોવી જોઈએ. ઓકે, અને આ કન્ટિન્યુટી પ્રોપર મેળવવા માટે તમારે શું કરવું પડે? મલ્ટીમીટરના જે 2 ટર્મિનલ્સ છે એ મલ્ટીમીટરના 2 ટર્મિનલ્સની મદદથી તમારે તેનું મેઝરિંગ કરવાનું રહેશે. ઓકે, સમજ્યા? એક તો કન્ટિન્યુટી ચેક કરી લેવાની અને કન્ટિન્યુટી ચેક થઈ જાય ત્યારબાદ એની રેઝિસ્ટિવિટી પણ મેઝર કરી લેવાની. ઓકે, એટલે આ બેલાસ્ટ રેઝિસ્ટર્સનું પણ તમારે ઇગ્નિશન સિસ્ટમની સર્વિસ સમયે તેની કન્ટિન્યુટી અને તેના રેઝિસ્ટન્સની વેલ્યુ ચેક કરવાની રહે છે. ઇગ્નિશન કોઇલનું ચેકિંગ, જે ઇગ્નિશન કોઇલ્સ આપણે બતાવી ડિસ્ટ્રીબ્યુટર કેપની અંદર, તે ઇગ્નિશન કોઇલ્સનું અહીંયા પ્રેક્ટિકલી જોઈએ તો તેનું પણ ચેકિંગ કરવું જોઈએ. કઈ રીતે પોસિબલ છે તો જોઈએ. ટુ ટેસ્ટ ધ ઇગ્નિશન કોઇલ, કનેક્ટ ધ ઓમ મીટર્સ 2 leads ટુ ધ પ્રાઇમરી ટર્મિનલ્સ. ઓકે, ઓમ મીટર નામનું એક સાધન આવે છે, તેના 2 છેડા હોય છે. તેને ઇગ્નિશન કોઇલના પ્રાઇમરી ટર્મિનલ સાથે, પોઝિટિવ એન્ડ નેગેટિવ સાથે જોડવાનું. મોસ્ટ કોઇલ્સ શુડ રીડ between the values of 0.4 to 2 ohms. ઘણા બધા કેસીસની અંદર આ વેલ્યુ 0.4 to 2 ohms સુધી આવતી હોય છે. ઝીરો રેઝિસ્ટન્સ would indicate shorted of the coil, while high resistance reading would indicate an open coil. જો ત્યાં 0 બતાડે તો સમજી જવું કે ઇન્ડિકેશન એવું બતાડે છે કે શોર્ટ થઈ ગયેલી છે ઇગ્નિશન કોઇલ. જ્યારે હાઈ રેઝિસ્ટન્સ રીડિંગ બતાવે છે કે અંદરથી કોઇલનો કોઈ છેડો છૂટો થઈ ગયો છે. સેમ કનેક્શન તમે સેકન્ડરી સાઈડે મેઝર કરો. સેકન્ડરી રેઝિસ્ટન્સ ઇઝ મેઝર્ડ બિટવીન પોઝિટિવ એન્ડ હાઈ વોલ્ટેજ આઉટપુટ ટર્મિનલ. કારણ કે ઇગ્નિશન કોઇલના 2 છેડા હોય છે, 2 સાઈડ, પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. સેકન્ડરીના પોઝિટિવ ટર્મિનલ અને હાઈ વોલ્ટેજ આઉટપુટની વચ્ચે જ્યારે તમે મેઝરમેન્ટ કરો ત્યારે ન્યુઅર કોઇલ્સ હેવ ધ કોર કન્સ્ટ્રક્શન ટિપિકલી અરાઉન્ડ 6000 to 8000 ohms. જો ન્યૂ વ્હીકલ્સ અથવા ન્યુઅર કન્ડિશન હોય, નવી કોઇલ્સ હોય તો તેની વેલ્યુ 6000 થી 8000 ohms બતાવવી જોઈએ. જ્યારે અધર કેન બી રીડ અરાઉન્ડ એઝ હાઈ એઝ 15000 ohms. એટલે ઇગ્નિશન કોઇલનું પણ ચેકિંગ સર્વિસ સમયે કરવામાં આવતું હોય છે. ક્યારે પણ આ ચેક કરતા સમયે ક્યારે પણ પ્લગ વાયર્સને હાઈ વોલ્ટેજ આઉટપુટ ટેસ્ટ કરી રહ્યા હોય ત્યારે તેને ક્યારે પણ બહાર કાઢવો જોઈએ નહીં. ઓકે, આ ખ્યાલ આવ્યો ઇગ્નિશન કોઇલ ચેકિંગ. ઓકે, દેન ચેક કોન્ટેક્ટ પોઈન્ટ્સ ઓર કન્ડેન્સર ચેકિંગ. અંદર એક કન્ડેન્સર અથવા તો કેપેસિટર પાર્ટ આવે છે, તેને પણ ચેક કરવાનું સર્વિસિંગ
મેન્યુઅલ્સમાં શો કરેલું હોય છે. ચેક ધ બર્નિંગ ઓફ ધી બ્રેકર કોન્ટેક્સ. ઇફ નો બર્નિંગ, એના કોન્ટેક્સ અથવા આ કન્ડેન્સરના કોન્ટેક્સ તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે જો કોન્ટેક્સ બ્રેકઆઉટ થયા, બર્નઆઉટ થયા હોય અથવા તો આર્કિંગ થયું હોય તો દેટ વુડ બી જો ન થયું હોય તો એ સારી કન્ડિશન્સ છે. જો થઈ હશે તો તેને રિપ્લેસ કરવી પડશે. However, if it is opposite, you have to replace the condenser for safety purpose. કન્ડેન્સરને ઘણા બધા કેસીસની અંદર રિપ્લેસ કરવામાં આવતો હોય છે, એટલે એના કોન્ટેક્ટ પોઈન્ટ્સને ચેક કરવાનું ઇગ્નિશન સર્વિસ માટે કહેવામાં આવે છે. ઓકે, ડિસ્ટ્રીબ્યુટર ઇગ્નિશન સિસ્ટમ્સ. કંઈક આ પ્રકારે ડિસ્ટ્રીબ્યુટર દેખાતું હોય છે. ઓકે, ડિસ્ટ્રીબ્યુટર ઇગ્નિશન સિસ્ટમ્સ, ડિસ્ટ્રીબ્યુટર કેપ એન્ડ રોટર સર્વિસ, આ બે વસ્તુની સર્વિસ કરવામાં આવે છે. જો ડિસ્ટ્રીબ્યુટર ક્રેક થઈ ગયું હોય તો કાર્બન ટ્રેલ આવી ગઈ હોય છે એના ઉપર, અથવા તો એક્સેસિવ રેઝિસ્ટન્સ સેકન્ડરી દ્વારા આપવામાં આવતું હોય છે, જેનાથી જે ટીપ ઓફ ધ રોટર હોય છે, રોટરની ટીપ હોય છે, તેની અંદર હોલ્સ ક્રિએટ થઈ જતા હોય છે. કારણ કે મોસ્ટલી પાવર ડિસ્ટ્રીબ્યુટર થ્રુ જ વહેંચાતો હોય છે, એટલે જ આનું નામ ડિસ્ટ્રીબ્યુટર ઇગ્નિશન સિસ્ટમ તરીકે રાખવામાં આવ્યું છે. ઓકે, સ્પાર્ક પ્લગ્સના કેબલ્સનું ચેકિંગ. રિમૂવિંગ સ્પાર્ક પ્લગ કેબલ્સ મસ્ટ બી કેરફુલ ઓપરેશન. ડિટરમાઇન ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ કેબલ્સ ચેક કરવાના કે કેબલ્સની અંદરની સ્ટ્રેન્થ કેવી છે. થર્ડ, ચેક કેબલ એન્ડ્સ ફોર પોસિબલ ડિફેક્ટ્સ. થતી પોસિબલ ડિફેક્ટ્સ ચેક કરવા માટે કેબલ્સના એન્ડ ખાસ ચેક કરવા. ઓકે, કારણ કે એન્ડ પોઝિશન ઉપર જ જો ક્રેકિંગ ને બધું જોવા મળે તો ઇગ્નિશન સિસ્ટમ વર્ક નથી કરતી. ટર્મિનલ ઇઝ ક્રિમ્પ ટાઇટલી ટુ ધ કેબલ. ક્રિમ્પ, જે કેબલ આગળથી તમને સહેજ કોપર અથવા એલ્યુમિનિયમ લગ સાથે દેખાય છે તે પ્રોપરલી ક્રિમ્પ્ડ હોવા જોઈએ અને ટાઈટ હોવા જોઈએ એની જોડે. સ્પાર્ક પ્લગ કેબલ્સ બૂટ ઇન્સ્ટોલ ઇન હોલ્સ અરાઉન્ડ ધ ડિસ્ટ્રીબ્યુટર કેપ. આ જે તમને ઇન્સ્યુલેશન લેવલ દેખાય છે છેકથી છેક સુધીનું હોવું જરૂરી છે. આ રીતે જ આપણે સ્પાર્ક પ્લગના કેબલ્સ ચેક કરવાના છે. રિમૂવ ધ સ્પાર્ક પ્લગ કેબલ્સ મસ્ટ બી એ કેરફુલ. ડિટરમાઇન ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અ કેબલ ઇઝ સાઉન્ડ. કેબલનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર સારું છે. ચેક ઇટ્સ કન્ટિન્યુટી એન્ડ ઇટ્સ રેઝિસ્ટન્સ વિથ અ ઓમ મીટર. ઓમ મીટરની મદદથી તેનું રેઝિસ્ટન્સ અને કન્ટિન્યુટી ચેક કરો. થર્ડ, કેબલના એન્ડ્સ જુઓ પ્રોપરલી ક્રિમ્પ છે કે નહીં. ફોર્થ, સ્પાર્ક પ્લગ કેબલ્સ બૂટ પ્રોપરલી બૂટ કેપ છે કે નહીં. ઓકે, યુઝ સ્પાર્ક પ્લગ સર્વિસ. Use correct replacement plugs. Use the correct spark plug heat range. Check the size of the threads. Check to see if the old spark plug used as a gasket. Check the reach or thread throughout the length. Okay, જો અહીંયા ખાસ દેખાશે તમને. Check for the burn or melting electrodes and lots of black sooty buildup. If the plug is really oily, that can be a problem too. જો તમને અહીંયા ઓઇલ આવેલું દેખાય તો સમજી જવું કે ઘણી બધી પ્રોબ્લેમ્સ છે આ સિસ્ટમની અંદર. ચેક ધ રીચ ઓર થ્રેડ ઓફ ધ લેન્થ. પ્રોપર એની રીચ છે કે નહીં. ટેપર્ડ શીટ પ્લગ્સ કેન બી યુઝડ. ઓકે, આટલી વસ્તુ સ્પાર્ક પ્લગ સર્વિસ માટે ધ્યાનમાં લેવાની છે. ટેમ્પરેચર ઓફ સ્પાર્ક પ્લગ્સ relates directly to the combustion chamber temperature. Condition of used spark plugs indicates condition of engine and fuel system.
જે જૂના સ્પાર્ક પ્લગ્સ છે તે એન્જિન અને ફ્યુલ સિસ્ટમની કન્ડિશન દર્શાવે છે. સ્પાર્ક પ્લગ જો ખરાબ થઈ ગયું હોય, સમ યુઝ ડબલ પ્લેટિનમ પ્લગ્સ, વોન રાઉન્ડેડ ઇલેક્ટ્રોડ, મોર સરફેસ એરિયા ટુ બી ચાર્જ. ફોલ્ડ પ્લગ્સ, અલગ અલગ સાઇઝના પ્લગ યુઝ કર્યા હોય તો. ઓકે, ચેકિંગ એન્ડ એડજસ્ટિંગ ધ સ્પાર્ક પ્લગ ગેપ. એનો જે ગેપ છે તે ગેપ એનાલાઇઝરથી ચેક કરવું. ગેપ ઇઝ સેટ ટુ ધ મેન્યુફેક્ચર સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન. ઓલવેઝ ડબલ ચેક બિફોર ધ ઇન્સ્ટોલેશન પહેલાં 2 વખત ચેક કરો. ઓકે, કે આ પ્રકારે અનપાર્ક કન્ડિશન અને સ્પાર્ક કન્ડિશન બતાવેલી છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.